નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 7મા દાખલાથી સ્ટાર્ટ કરવાના છીએ. શું કહે છે? આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી માહિતીને કોષ્ટકમાં ગોઠવો. આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. હવે વિદ્યાર્થી મિત્રો, આ એકદમ ઇઝી છે. તમે સમજો તો. જો સમજતા નથી તો ભારે પણ પડે છે. ચલો હું તમને પહેલું દોરાવું, તમને એકદમ આવડી જશે ઇઝી. પહેલાં શું કરવાનું, તો અહીં શું આપેલું છે? એક વર્ગખંડના 20 વિદ્યાર્થીઓના વજન આપેલા છે. તો અહીં લખીએ વિદ્યાર્થીનું વજન. વિદ્યાર્થીનું વજન લખવાનું, બરાબર. પછી અહીં શું લખવાનું? આવૃત્તિ ચિહ્ન દોરવાનું. આવૃત્તિ ચિહ્નો આ ફરજિયાત બધામાં એક જ હશે. અને અહીં શું લખવાનું? તો વિદ્યાર્થીની સંખ્યા. બસ આ 3 પડશે. ઓકે, આ 3 લખાઈ ગયા એટલે આપણું અડધું કામ પૂરું થઈ ગયું. હવે શું જોવાનું? આપણે વિદ્યાર્થીનો વજન કયો સૌથી ઓછું હોય પહેલાં લખીએ આપણે. તમે જુઓ તો અહીં 9 છે ઓછો. બસ 9 છે તો પહેલાં 9 છે, 9. ઓકે, વિદ્યાર્થીઓનું વજન કયું છે? એક 9 કિલોગ્રામ છે. હવે 9 કેટલો છે જુઓ, 9 છે. લાઇનસર નથી, એક 9 જુઓ, એક આ 9, એક કંઈ રહી ના જવું પડે ને, કે ખોટું પડશે. આ 2, બસ 9 2 છે તો અહીં વિદ્યાર્થીની સંખ્યા 2 કરી દેવાની, બરાબર. પછી હું તમને શીખવાડું કઈ રીતે થાય. પહેલાં આ લખી દેવાનું. પછી 9 પછી કયું છે? તમે જુઓ તો 10 છે. તો આ 1, આ 2, બસ 10 છે. 10 એ 2 જણના છે તો અહીં 2 લખી દઉં. ઓકે, 10 પછી 11 છે? નથી. 12 નથી. 13 નથી. 14 નથી. 15 છે તો અહીં 15 કરીએ. કેટલા જણના છે જુઓ? આ 1, 2, 3, 4 જણના છે તો અહીં 4 કરી દઈએ. 15 પછી 16 છે. 16 કેટલા જણના છે? તો આ 1, 2, 3, 4 અને 5 જણના છે તો અહીં 5 કરી દઈએ. 16 પછી 17 છે તો અહીં 17 કરી દઈએ. 17 કેટલા જણના છે? 1, 2 જણના છે તો 2 જણ કરી દઈએ. ઓકે, પછી 17 પછી ડાયરેક્ટ 23 છે. 23 પછી 23 છે તો 23, 1, 2, 3 જણનો છે તો અહીં 23 કરવાના અને અહીં 3 જણ કરવાના. પછી કયું રહ્યું? 25, 1 અને 2, 25, 2 જણ. હા, સાચું ખોટું કઈ રીતે આપણને ખબર પડે? તો અહીં લીટી દોરવાની છે. અહીં કુલ આવશે, ગણવાના. 2 ને 2 4, 4 ને 4 8, 8 ને 5 8, 9 10 11 12 13 14 15 16 17 18 19 20 આવ્યા. જો રકમમાં 20 લખ્યા હતા. એક વર્ગખંડના 20 વિદ્યાર્થીઓ, તો અહીં 20 આવી જાય એનો મતલબ આપણો સાચો છે. હવે ચિહ્નો દોરવાના છે. 9 છે તો 1 2 3, સોરી અહીં કેટલા છે આ નથી જોવાનું, આ છે મારે ઉતાવળમાં થઈ ગયું. અહીં 2 છે તો 2 લીટો કરી દેવાના. અહીં 2 છે તો 2 લીટો કરી દેવાના. અહીં 4 છે તો 1 2 3 અને 4 કરો. અહીં 5 છે તો 1 2 3 4 અને 5મું આ રીતે કરવાનું. અહીં 2 છે તો 2 કરો. અહીં 3 છે તો 1 2 અને 3 કરો. અહીં 2 છે તો 2 કરો. બસ આપણું આવૃત્તિ વિતરણ ચિહ્ન દોરાઈ ગયું છે. હવે આપણે કોઠું દૂર દેવાનું છે. તમારે ફૂટપટ્ટી પેન્સિલનો ઉપયોગ કરવાનો છો, એમને ના દોરતા ને ખરાબ લાગે પછી. ચલો ઓકે, એ આ દોરી ગયો. આ કુલવાળો આવી ગયો અને આ પણ આવી. જો આવું કેવું સરસ મજાનું દેખાય છે. થઈ ગયું છે સરસ. આ રીતે 20 આવી ગયો, કુલ આવી ગયું. આ વાર્તા પૂરી થઈ ગઈ. એટલે પહેલું કામ આપણું પૂરું થઈ ગયું. બીજો ચલો પાછળ કોરું જ છે, લઈ લઈએ છીએ. હવે શું કહે છે? હું મારું બીજું પેજ લઈએ. પચીસ વિદ્યાર્થીઓ 25 છે એટલે ખ્યાલ આવી ગયો. બ્લડ ગ્રુપ છે તો અહીં લખીએ વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપની વચમાં તો ખબર આવૃત્તિ ચિહ્ન જ આવે, તમને ખબર જ છે. અને અહીં વિદ્યાર્થીની વાત છે એટલે વિદ્યાર્થીઓની સંખ્યા. ઓકે, ચલો બ્લડ ગ્રુપ કયો છે? તો પહેલો એ લઈ લઈએ. કેટલી સંખ્યા છે જુઓ? 1
2 3 4 5 6 7 8 છે તો 8 કરી દો. પછી બી લઈ લઈએ. 1 2 3 4 5 6 7 છે તો 7 કરીએ. પછી ઓ છે તો 1 2 3 4 5 6 તો 6 લઈ લઈએ. પછી એ બી દેખાય છે તો એ બી ભેગું છે. ચલો 1 2 3 અને 4 છે. સાચું ખોટું કઈ રીતે ખબર પડે તો 8 ને 7 15, 15 ને 6 1, 15 ને 6 21 ને 4 25, 25 કીધું હતું તો આવી ગયા છે. તો અહીં 25, અહીં કુલ. ઓકે. અને હવે આપણે અંદાજે બાકી રહી ગયું. ચલો 8 છે તો દૂર દી 8. 1 2 3 4 આ 5 6 7 8. અહીં 7 છે 1 2 3 4 5 6 7. 6 છે 1 2 3 4 5 અને 6. 4 છે 1 2 3 અને 4. આ રીતે આવૃત્તિ ચિહ્ન દોરવા જરૂરી છે, નહીંતર ખોટો પડશે. પછી મેં તમને કોષ્ટક બનાવતા શીખવાડ્યું, આટલું જ હું દોરું છું. તમે તમારી રીતે દોરી દેજો, આપણો ટાઈમ ના બગડે એટલા માટે. ચલો ઓકે. હવે આ જોઈએ. ચલો 40 વખત પાસો નાખતા તો 40 છે. મળતી માહિતીની જે મુજબ છે, બરાબર. તો પાસા પરનો અંક કયો નંબર છે? ત્રીજો. પછી આવૃત્તિ ચિહ્નો અને અંકની સંખ્યા. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ. પહેલો પાસા ઉપર 6 અંકો હોય તો ખબર છે, એટલે કંઈ મગજમારી કરવા નથી, લખી દઈએ. 1 2 3 4 5 અને 6. ઓકે. હવે એક કેટલી વખત છે એ જોવાનું. જોવા 1 2 3 4 5 6 7 7 વખત છે તો 7 કરો. ચલો 2 કેટલી વખત છે? 1 2 3 4 5 6 વખત છે તો 6 કરો. 3 1 2 3 4 5 વખત જ છે તો 5 કરો. ચલો 4 1 2 3 વખત છે. ચલો 5 1 2 3 4 5 6 7 8 9 10 11 વખત છે. અને છગડો 1 2 3 4 5 6 7 8 વખત છે. આનો સરવાળો પહેલાં કેટલા લાવવાના? 40 થવા જુઓ તો સાચા. જો 7 અને 6 એટલે 6 6 12 ને 13 13 14 15 16 17 18 19 20 21 ને 11 એટલે 31 ને 32 ને 8 40 થઈ ગયા. હવે 7 છે. જો આ તો 1 2 3 4 5 6 7 6 છે. 2 3 4 5 અને 6 5 છે. 1 2 3 4 અને 5 3 છે. 1 2 3 11 છે. 1 2 3 4 અને 5 1 2 3 4 અને 5 અને 1 5 ને 5 10 ને 1 11 8 1 2 3 4 5 6 7 8. ઓકે. આ રીતે છે. તમારે આ રીતે ફૂટપટ્ટીથી સરસ મજાનું દોરી દેવાનું કોષ્ટક, એટલે વાર્તા આની શું થઈ જાય? પૂરી થઈ જાય. બરાબર. ચલો આપણે એક નવો કાગળ લઈ લઈએ. ચલો હવે ધોરણ 6ના વિદ્યાર્થીઓની મનપસંદ શાક નીચે આવેલ છે. ચલો આપણે મનપસંદ શાક લખીએ. ચલો અહીં લખીએ. કયો નંબર છે? 4. વિદ્યાર્થીનું મનપસંદ શાક. આ આવૃત્તિ ચિહ્નો તો એમના એમ જ લખવાના છે આપણે.
અને શાકની સંખ્યા. ઓકે, ચલો પહેલું કયું છે? અહીં બટાકા આપેલા છે તો આપણે બટાટા લઈ લઈએ. એ બટાટા કેટલા છે જોજો, ભૂલ ના પડે. એ ઊભા ગણીએ. ચલો ને, 1 2 3 3 વખત છે બટાકા, તો લો એ બટાટા 3. પછી ભીંડા લઈએ. ચલો, જે લેવું એ લેવાય, એવું કંઈ જરૂરી નથી. ભીંડા, તો ભીંડામાં છે 1 2 3 4 5. પછી લઈએ ટમેટા લઈએ. ચલો, ટમેટા કેટલા છે જો, 1 2 3 4 5 6 7. ટમેટા 7. ચલો વટાણા લઈએ. વટાણા એક વખત કર્યા, 1 2 3 4 5 6 7 8. વટાણા વધારે લે, 8 વખત. પછી કઠોળ લઈએ. ચલો ને, કઠોળ જેટલી વખત છે તો કઠોળ 1 2 3 4 5 વખત છે. પછી લઈ ગયું શિમલા મરચાં 1 અને 2 છે. શિમલા મરચાં, શિમલા મરચાં 2 વખત. આ સરવાળો બહુ મહત્ત્વનું છે છોકરા. અહીં તો આપ્યું જ ને, ધોરણ 6ના વિદ્યાર્થીઓના મનપસંદ શાક નીચે આપેલ છે. હવે આમને કેટલા છે એવું કહ્યું નથી, તો આપણે ગણવા પડશે ભાઈ. આ તો 1 2 3 4 1 2 3 4 5 6 7 8. 8 ને 8 16 17 18 19 20 21 22 23 24 25 27 28 29 30 છે. ચલો 30 થવા જુઓ. તો 5 ને 3 8 ને 7 15 15 ને 8 23 24 25 ને 30. આપણે સીએ કેવા સાચા, અહીં કુલ કરી દેવાનો. ઓકે, અને અહીં તમારે ઊભું લીટું દોર દેવાનું. પેલા બાકી છે અંદર હું દોર દઉં. તમારું મમ્મક સાહેબ આ તો રહી ગયું. બટાટા કેટલા? 3. તો 1 2 3. પેલું 5 છે તો 1 2 3 4 અને 5. 7 છે, 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 1 અને 2. ઓકે, આ રીતે તમારે દોરવાનું છે. અને આ રીતે દોરી દો. આ રીતે પરીક્ષામાં દોરશો ને મારી રીતે, તો ક્યારેય ખોટું નહીં પડે તમારે. અહીં 7 એટલે 8મો આવ્યા. હવે શું કહે છે? કોષ્ટક આપેલ ખાલી જગ્યા પૂરવાની છે. અહીં 52 છે. અહીં જુઓ, જે જગ્યા હોય બતાવવાની. 52 કે અહીં 1 2 3 4 છે તો અહીં કેટલા આવશે? 4. અહીંયા 5 અને 2 7, તો કેટલા આવશે? 7. ઓકે, અહીં 8 છે તો દોરો 1 2 3 4 5 6 7 8. 10 છે તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. અહીં 5 ને 5 10 ને 2 12 છે. બરાબર, એ તો ઇઝી છે, ખ્યાલ આવી જાય. 14 છે. 1 2 3 4 5 1 2 3 4 5 5 ને 5 10 1 2 3 અને 4 14 થઈ ગયા. અહીં 5 ને 5 10 ને 4 14 આવશે અહીં પણ. ઓકે, અહીં જોઈ લો 15 છે તો 1 2 3 4 5 1 2 3 4 અને 5 1 2 3 4 અને 5 5 તારી 15 થઈ ગયા. એકદમ ઇઝી છે આ તો. બરાબર, ચલો 9 જોઈએ. એક શાળાના ધોરણ 6ના વિદ્યાર્થીઓ આ સોંપવામાં આવેલ છે તો શું કરવાનું? બરાબર, એ તો 9મું આટલા છે ને. પછી અહીંયા ચલો ઓકે. એક શાળાના ધોરણ 6ના વિદ્યાર્થીઓની જુદી જુદી સામગ્રીમાંથી બનાવેલ વસ્તુઓ ગણવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે. તેઓએ એકત્રિત કરેલ માહિતી નીચે મુજબ છે. આવું આપેલું છે કંઈક, આપણે જોઈએ એટલે ખ્યાલ આવશે. અહીં ચિત્ર આલેખ છે તો શું કહે છે? કઈ સામગ્રીથી સૌથી વધુ વસ્તુઓ બની છે? તો તમે જુઓ અહીં તો ખબર પડી જાય કે આ થોડું વધારે છે એટલે અહીં ધાતુ આવશે. કઈ સામગ્રીથી ઓછી વસ્તુ બની છે? તો સૌથી ઓછી જોવા જો ને તો આ એકલું આ જ છે. બરાબર, એટલે કાચ આવશે. કઈ સામગ્રીમાંથી બનાવેલ વસ્તુ ધાતુમાંથી બનાવેલ વસ્તુ કરતો અડધી છે? ધાતુની આવું છે તો એનું અડધું ક્યાં છે?
બરાબર છે. એનું અડધું આપણે શોધવું પડશે. શું કહે છે, કઈ સામગ્રીમાંથી બનાવેલ વસ્તુ ધાતુમાંથી બનાવેલ વસ્તુ કરતો અડધી છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો અડધી કઈ છે? તો અહીં જુઓ તો અહીં બોક્સ છે, આ બે બોક્સનું એક અને ઓનું અડધું એટલે ધાતુ આવશે. ધાતુ એટલે શું થયું? ધાતુનું અડધું રબર છે, તો અહીં રબર લખી દઈએ. વિદ્યાર્થીઓએ ગણેલ કુલ વસ્તુઓ કેટલી છે? વિદ્યાર્થી મિત્રો આવું એક બોક્સ હોય એટલે 20 હોય. તો જો આવો ચેટલો થયો? 1 2 3 4 5 6, પછી આ 2 થાય એટલે 6 અને 1 7, પછી આ 2 થાય એટલે 8, તો 20 8 160 છે. કારણ કે અહીં 20 આપેલી છે માટે. ઓકે, ચલો 9મો પછી 10મો જોઈ લઈએ. આ લેખ આપેલો છે. ભરૂચ શું કહે છે? કેટલાક જિલ્લા ક્ષેત્રફળ આપેલું છે. વડોદરા જિલ્લાનું ક્ષેત્રફળ કેટલું છે? તો વડોદરા 1 2 3 4, 1 એટલે 1000, તો 1000 ગુણ્યા 4 એટલે 4000 આવશે. અને એકમ કયો છે? ચોરસ કિલોમીટર. તો આપણે લખીએ ચોરસ કિલોમીટર જે આપ્યું છે. કયા જિલ્લાનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે? તો ક્ષેત્રફળ સૌથી ઓછું જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો આ બે હરખો છે, દાહોદ અને અરવલ્લી. તો અહીં લખીએ દાહોદ અને અરવલ્લી. કયા જિલ્લાનું ક્ષેત્રફળ આ બાદ લખીએ. કયા જિલ્લાનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? તો તમે જુઓ તો ભાવનગર છે, તો અહીં લખી દઈએ ભાવનગર. કયા બે જિલ્લાનું ક્ષેત્રફળ સમાન છે? તો એ આ જ છે, જુઓ દાહોદ અને અરવલ્લી. તો એ અહીં લખું છું, દાહોદ અને અરવલ્લી. ઓકે. કેટલા જિલ્લાઓનું ક્ષેત્રફળ 5000 ચોરસ કિલોમીટર કરતો વધારે છે? તો 5000 કરતો વધારે આ બે છે, તો ભરૂચ અને ભાવનગર. એટલે કયા આવશે? જવાબ આવશે 2. હવે વિદ્યાર્થી મિત્રો જે આગળના દાખલા છે 11માંથી લંબા લેખ છે, એટલે આપણે નેક્સ્ટ વિડીયોમાં ગ્રાફ પેપર લાઈન દોરીશું.